નીટ 2026 ના પેપરના બસ હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી રહ્યા છે. તમારા મગજની અંદર એક ડર છે કે સર નીટ 2025 નું જે પેપર આવ્યું હતું જો એવું આ વખતે આવશે તો. પણ પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે નીટ 2025 નું જે પેપર હતું એ પેપરનું ડિફિકલ્ટી લેવલ શું હતું, ઝૂલોજીની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા, આ બધું તમને ખબર હોવી જોઈએ તો તમે પ્રિપેર રહી શકો. તો જો એવું આવે છે તો પહેલેથી તમારા માઇન્ડને તમે પ્રિપેર રાખી શકો. હું એવું નથી કહેતો એવું જ આવશે. તો થોડું આપણે 2025 નું જે પેપર હતું ઝૂલોજીનો જે પોર્શન હતો એનું આપણે એક ટ્રેન્ડ એનાલિસિસ કરી લઈએ નીટ 2025 ના ઝૂલોજી પોર્શન. હું તમને વાત કરું તો ડિફિકલ્ટ લેવલ જોઈએ 2025 ના નીટના પેપરમાં ઝૂલોજી પોર્શનનું તો ઈઝી ક્વેશ્ચન 45% હતા. બરાબર છે ભાઈ, ઈઝી 45% કે જે તમને એકી નજરે જોઈને આવડી જાય એવા 45% ક્વેશ્ચન હતા. મોડરેટ મીડિયમ 37% જેટલા હતા, એમાં થોડું તમારે મથવું પડે, થોડું ઘણું વધારે નહીં, અને હાર્ડ 18% જેવા હતા. હવે દરેક વિદ્યાર્થીએ આનું એનાલિસિસ બદલાય. કોઈએ ચેપ્ટર ના કર્યું હોય તો પછી એને ઇઝી વાળો ક્વેશ્ચન પણ ભારે લાગે, અથવા એને નથી શબ્દ નહીં વાંચ્યો પાછળ કે ભાઈ કયું અનિવાર્ય નથી એવું લખ્યું છે તો એને ઇઝી વાળો ભારે લાગી શકે. બટ એઝ ઓફ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝી ક્વેશ્ચન 45% અથવા 45-47 લઈ શકો, 43 તમારી રીતે થાય, મોડરેટ 37% આજુબાજુ અને હાર્ડ 18%. હાર્ડમાં પણ એક ક્વેશ્ચન એવો હતો કે જે ચલો એનસીઆરટીમાં નથી બટ એ ભણાવેલો હતો, જે જોડકાવાળો છે, સામાન્ય જોડકા જુડવા બાળકોવાળો છે. પછી એક ક્વેશ્ચન એવો હતો કે જેની અંદર એક આર્ટિફિશિયલ આકૃતિ બનાવી છે PBR 322ની, એમાં આ બાજુના બદલે આ બાજુ આપેલું છે, જે કયું સ્થાન હતું, જેની અંદર આપણે કહીએ તો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનવાળું. બરાબર, તો એ જનરલ એક સામાન્ય બુદ્ધિ વાપરવાની હતી એની અંદર, બટ બહારનો ક્વેશ્ચન ના કહી શકાય. તો આ રીતે એક ડિફિકલ્ટ લેવલ હતું. ત્યાર પછી હું વાત કરું ચેપ્ટર વાઇઝ વેટેજની 2025ના પેપરમાં તો પ્રાણી સૃષ્ટિમાંથી 4 જેટલા ક્વેશ્ચન પૂછાયા, પ્રાણીઓમાં રચનાકીય આયોજનવાળું છે એમાંથી 4 પૂછાયા, જૈવઅણુમાંથી 4. તો જો ખાલી આ 3 ચેપ્ટરે જ 12 ક્વેશ્ચન પૂછી લીધા, એટલે 12 × 48 માર્ક્સ ધોરણ 11ના આ 3 ચેપ્ટરે આપ્યા હતા એ વખતે. શ્વાસોચ્છ્વાસમાંથી 1 જ હતો, દેહ જળમાંથી 1, ઉત્સર્ગ પેદાશોમાંથી 1 અને પ્રચલન હલનચલન ચેતાકીય નિયંત્રણ બંનેમાં 0-0 હતા. એટલે કે એને મિક્સ કર્યા હતા. બરાબર, જ્યાં પ્રચલન હલનચલન છે એને મિક્સ કર્યા હતા અનિયમિતતાઓમાં રીતે, બટ 0-0 કહી શકાય. અને રાસાયણિક સહનિયમનમાંથી ભાઈ આ વખતે આખું ઉલટું પડ્યું છે, એમાંથી 5 MCQ આવ્યા છે આ વખતે. બરાબર, એ પણ બહુ ગજબની વાત છે. પછી વાત કરું ધોરણ 12ના 6 ચેપ્ટર સારા એવા વેટેજમાં પૂછાયા છે. માનવ પ્રજનનમાંથી 5 MCQ આવ્યા. એકલા માનવ પ્રજનને ખાલી તમે જુઓ તો 20 માર્ક્સ આપ્યા. પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યમાંથી 1, ઉદ્વિકાસમાંથી 1, માનવ સ્વાસ્થ્યમાંથી સારા એવા MCQ 5 આવ્યા. બાયોટેકનોલોજીના બંને ચેપ્ટર તો તમને ખબર છે હંમેશા એક હોટ ચેપ્ટરની અંદર એમનું સ્થાન જાળવી રાખે છે. બંને ભેગા થઈ 9 થી 10 MCQ આવ્યા હતા એમાંથી, બંને ભેગા થઈને 10 સમીકરણો 10 તો 40 માર્ક્સ ખાલી આ 2 ચેપ્ટરના છે. તો કેટલા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ ચેપ્ટર એ પણ જોવું રહ્યું. તો દીકરાઓ મને તમે કમેન્ટ કરો, તમે ઝૂઓલોજીમાં સૌથી વધુ કયા ચેપ્ટર પર ફોકસ કરેલું છે 2026ના પેપર માટે? તમે કર્યું તો બધું જ હશે, પણ કયા ચેપ્ટરને તમે સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે કે સાહેબ આ તો કરીને જ જવાના, આનું મેક્સિમમ રિવિઝન થવું જોઈએ? તો એ કમેન્ટ કરીને મને આન્સર જરૂરથી આપજો. બરાબર છે, તો આ હતું નીટ 2025ના પેપરનું ટ્રેન્ડ એનાલિસિસ, જેના કારણે 2026 માટે તમે પ્રિપેર રહો. તો આશા રાખું છું આ તમને ખૂબ જ હેલ્પફુલ થયું હશે. તો અહીંયા સુધી રાખીએ. ખૂબ ખૂબ આભાર એન્ડ દીકરાઓ બાય બાય.